પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને શ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તાનો 19મો અધ્યાય વચન 2 અને 3માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. સિપાહીઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે, હે યહૂદીઓના રાજા, સલામ. અને તેઓએ તેને મુક્યો મારી. જે રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા તે રાતે તેમને ધાર્મિક અને રાજનૈતિક ઉપદેશકોનો તપાસ કર્યા બાદ તેમને કોરડા મરાવ્યા. બાદમાં સિપાહીઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા વસ્ત્ર પહેરાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિલાતને કહ્યું હતું કે મારું રાજ્ય આ જગતનું નથી, માટે તેઓએ તેમને રાજાશાહી મશ્કરી અપમાન કરવાને સારું મુંગટ અને રાજાશાહી વસ્ત્ર પહેરાવ્યા. તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે, હે યહૂદીઓના રાજા, સલામ. અને તેમને થપ્પડ અને મુક્યો પણ મારી. પહેલાં તેમને કોરડાનો માર, જે ચાબુકથી ફટકા મારી શારીરિક વેદના રૂપે, અને ત્યાર પછી માનસિક અને લાગણીની પીડા આપી રહ્યા હતા. અર્થાત તે તેમની નિંદા અને અપમાન કરી રહ્યા હતા. આ તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, પરંતુ તે મનુષ્યની સઘળી ક્રૂરતાને સહી રહ્યો હતો. આ સઘળું તેમના વિષયમાં ભવિષ્યવાણીની પૂર્ણતા માટે થઈ રહ્યું હતું, જેથી કરીને તે આપણા પાપને કારણે થનાર દુઃખ, દર્દ અને વેદનાને સહી લે અને તે આપણા પાપોની માફી પ્રાપ્ત થાય, જે આપણા માટે બલિદાન થયા અને મૃતકોમાંથી ત્રીજે દાડે પાછા જીવી ઉઠી ઉદ્ધાર આપવાનો વાયદો તે સર્વને આપે છે, જે તેમના પર વિશ્વાસ કરે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે પણ વિશ્વાસ કરો, એ જ ઈશ્વરને અમારી પ્રાર્થના છે.